કર્યું છે. તું જો, આ વાત હું તારી સામે કહું છું. તને અમેરિકા પાછી મોકલવાનો નિર્ણય મેં કંટાળીને નહીં પણ થાકીને હારીને લીધો છે. સંસ્કૃતિ દરેક વાતમાં તારી મનમાની, તારું ધાર્યું જ કરવાનું. 1000 વાર તને હાથ જોડ્યા, વિનંતી કરી, પણ તારે કોઈની વાત સાંભળવી જ નથી, કોઈનું સમજવું જ નથી. તને ભાન છે કઈ? હા, તું ખાલી તારી ઉપર નહીં, અમારા બધા ઉપર જોખમ વધારતી જાય છે. યમુનાએ એના ભાઈ ઉપર અને બાએ ફૈબા ઉપર વિશ્વાસ ભરોસો મૂકીને તને અહીંયા અમારી પાસે રાખી, અને તું એ વિશ્વાસ ભરોસો તોડવા સુધી પહોંચી ગઈ. હા, હું ક્યારેય નહીં ચલાવી લઉં, ક્યારેય નહીં. અરે જે વિચારવું હોય એ વિચાર, જે ધારવું હોય એ ધાર, તને છૂટ છે. અરે તું મારે મન, મારી ઐશ્વર્યા છે. પણ જો મારી ઐશ્વર્યાએ પણ આવી ભૂલ કરી હોત ને, તો મેં એની સાથે પણ આવું જ કર્યું હોત. તારે પાછા અમેરિકા જવાનું છે અને મારા એ નિર્ણયમાં હવે કોઈ ફેરફાર નહીં થાય. ઓકે મામા, હું જઈશ પાછી, બસ. પણ મને થોડાક દિવસ તો આપો ને પ્લીઝ. હા ગુરુ કાકા, એને થોડો ટાઈમ તો આપો. તમે એને અમેરિકા મોકલી રહ્યા છો? હા કાકા, ફૈબા, હું પણ એ જ કહું છું. સંસ્કૃતિને પાછી મોકલવા કરતા જો એ થોડા દિવસ અહીંયા રહીને ટ્રીટમેન્ટ લઈ લે તો. હા, અમેરિકામાં બા ઓલરેડી યમુનાબેનની સારવાર કરી રહ્યા છે અને સંસ્કૃતિ ત્યાં પહોંચી જશે તો. હા પણ અંકલ, વાતાવરણ બદલાય તો મન આપોઆપ જુદી દિશામાં લાગી જાય. જેનો જીવન સાથી ગયો હોય એ ગમે તે વાતાવરણમાં જાય, એનું મગજ બીજી દિશામાં ન લાગે. કાકા પ્લીઝ કાકા. મામા પ્લીઝ માનો મારી વાત. તમે કહેશો ને તો હું મારી ટિકિટ નેક્સ્ટ મંથની જાતે જ કરાવી લઈશ. તમારા સમ્મામાં હું અહીંયાથી નીકળી જઈશ, આઈ પ્રોમિસ. કાકા શું કહો છો તમે? કાલ મેરેજ? હા તો એમાં નવું શું છે? ગયા અઠવાડિયે પણ તારા બીજે દિવસે તો લગ્ન હતા. ફરક એટલો છે કે એ રજિસ્ટર મેરેજ હતા. પછી મને એમ થયું કે મારા માધવના લગ્ન છે તો એ વિધિસર જ થવા જોઈએ. પણ કાકા, વિધિસર લગ્ન એક દિવસમાં તો સાવ શક્ય નથી. બધું શક્ય છે. તું તારે રોટલી ખાને ટપકા શું કામ ગણે? આ તારો કાકો છે ને, બધી તૈયારી કરી લેશે. કાકા, હું છે ને આ મેરેજ માટે અત્યારે બિલકુલ પણ તૈયાર નથી. માધવ, તને કીધું ને, લગ્ન માટે તારે તૈયાર થઈ જવાનું છે બેટા. ને તારી પાસે કાલ સાંજ સુધીનો સમય છે. કાલ સાંજ સુધીમાં તું તૈયાર થઈ જા. હે, તારે જે જોતું હોય તું મને કે, હું તને લાવી દઈશ. તારે જે કરવું હોય તું મને કે, તને બધી છૂટ છે. કાલ સાંજ સુધી તારે લગ્ન માટે તૈયાર થઈ જવાનું, બસ. પણ કાકા, મારી વાત તો તમે સાંભળો. ભાઈ, તારા પણ મારું લોહી પી ગયું છે. તને સમજાવું. શું થયું હવે? બેસ. જો હું તને આજે સમજાવું. કેવું છે ને માધવ, જીવનમાં આપણે ઘણા કામની તૈયારી કરવા પહેલા આપણે આપણા મગજની તૈયારી કરવી પડતી હોય છે. અને તને બીજી વાત સમજાવવાનું, તે ઘણા કામ એવા હોય છે જીવનમાં જે આપણે આપણી માટે નહીં, આપણે બીજા માટે કરતા. ઘણીવાર આપણે જીવન આપણી માટે નહીં પણ બીજા માટે પણ જીવતા હોઈએ છીએ. ગુરુ, આ છોકરી છે ને તને ભોળવે છે. તું ભૂલતો નહીં. હા, આવી જ કેટલી વાતો કરીને એને ભાભીને પણ ભોળવ્યા હતા. તું એની વાત નહીં માનતો. હા અંકલ, અને તમે જ કહેતા હો છો ને કે એ જે કહેતા હોય એ. તને ના પાડીને વચ્ચે બોલવાની. જો ગુરુ, આ છોકરી આ ઘરના થનારા જમાઈ સાથે કેવી તોછડાઈથી વાત કરે છે.